નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિરાલી કંબોયા અને આપણે આપણા વિજ્ઞાનની અંદર કાર્બન અને તેના સંયોજનો નામના પ્રકરણની વાત કરી રહ્યા છીએ અને આપણે આજે આગળ તરફ ધપવાનું છે. તો આગળ જતા પહેલાં હું તમને ફરીથી એકવાર યાદ કરાવી દેવા માંગુ છું કે આપણે લોકો 1 થી 20 તત્વ, એ 1 થી 20 તત્વની સંયોજકતા, એ 1 થી 20 તત્વની અંદર કેવી રીતે એમની ઇલેક્ટ્રોનની રચના, કેવી રીતે ઇલેક્ટ્રોનનું બિંદુ નિરૂપણ, આ બધી જ વસ્તુઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. પ્લસ આપણે આ ચેપ્ટરની અંદરથી કાર્બન અને કાર્બનના બધા ગુણધર્મો, એના કેટાલેશનના ગુણધર્મો સુધી આપણે પહોંચવાનું છે. એના પહેલાં કાર્બન કેવી રીતે સહસંયોજક બંધ બનાવે છે, ત્યાંથી લઈને અલગ અલગ પ્રકારના સહસંયોજક બંધ બનાવવા માટેની અલગ અલગ તત્વોની વૃત્તિ, આ બધી જ વસ્તુઓ આપણે શીખી ગયા છીએ. ઓક્સિજન ઓક્સિજન ડબલ બોન્ડથી લઈને નાઇટ્રોજન નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ સુધી આપણે બધી જ વાત કરી ચૂક્યા છીએ. H2 થી લઈ Cl2 અને HCl થી લઈ NH3 સુધીના ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણ આપણે લોકો કરી ચૂક્યા છીએ. તો હવે આજે આપણે થોડાક આગળ તરફ વધીએ અને આગળ તરફ ધપતા આપણે લોકો થોડા કાર્બન અને તેના સંયોજનોની અંદર કાર્બનનો સર્વોત્તમુખી સ્વભાવ વિશે વાત કરવાના છે. તો શું છે કાર્બનનો સર્વોત્તમુખી સ્વભાવ? તો કાર્બનનો સર્વોત્તમુખી સ્વભાવ એટલે તમને બધે જ કાર્બન કેમ દેખાઈ રહ્યું છે, કેમ દરેક જગ્યાએ તમને કાર્બન કાર્બન અને કાર્બનની જ વાત કરતા જોવા મળે છે. મોટા ભાગના તત્વો, વૈજ્ઞાનિકોએ કરેલી શોધો મુજબ મોટા ભાગના તત્વોમાં કાર્બનનું પ્રમાણ રહેલું છે. ફક્ત કાર્બનનું ખાલી શોધોમાં જ નહીં, આપણે એમ કહી શકીએ કે આપણું શરીર પણ છે, આપણે પોતે પણ કાર્બનના લીધે જ ઊભા છીએ, કાર્બનના જ બનેલા છીએ. આપણા શરીરમાં પણ કાર્બન એટલું જ મહત્વ ધરાવે છે. દુનિયાના દરેક તત્વની અંદર, મોટા ભાગના તત્વોની અંદર, દરેક નહીં પરંતુ મોટા ભાગના તત્વોની અંદર કાર્બનનું વધુ ઓછા પ્રમાણમાં કાર્બન આવેલો જોવા મળે છે. ઇન શોર્ટ હું તમને એટલું કહી શકું કે કાર્બન જે છે એ સજીવોનો મૂળભૂત એકમ તમે કહી શકો. જેમ આપણા માટે ઓક્સિજન જરૂરી છે શ્વાસ લેવા માટે, એવી જ રીતે આપણી આજુબાજુમાં ઘણી બધી વસ્તુઓમાં કાર્બન આવેલો છે. બરોબર. બીજી એક વાત, થોડી ફરિયાદ મને મળી રહી હતી કે મારો અવાજ થોડોક નીચો પડે છે. તો અવાજ થોડો નીચો પડવાનું કારણ એવું હતું કે મને મારો પડઘો સામો ન સંભળાય, પરંતુ હવે તમારા બધાની એવી ઈચ્છા હતી કે હું અવાજ થોડો મોટો રાખું, તો મારો અવાજ તો ઘણો મોટો છે, એનો હું યુઝ પૂરતો કરી શકીશ. પરંતુ તમે સામે હોય તો મારી થોડી મજા અલગ હોય, પરંતુ તમે સામે નથી અને મારે તમને આવી રીતે ઓનલાઈન ભણાવવું પડે છે એટલે મારો અવાજ થોડો નીચો થઈ ગયો હતો. બાકી તમારે અવાજ બાબતે ક્યારેય કોઈ પણ પ્રકારની ફરિયાદ હવે નહીં મળે. તો જોઈએ આપણે આગળ થોડીક વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર કાર્બન અને તેના સંયોજનોમાં કાર્બનનો સર્વોત્તમુખી સ્વભાવ બુકમાંથી જોઈએ. પરંતુ એ બુકમાંથી જોયા પહેલાં હું તમને થોડી વાત અહીંયા કરી દઉં કે અલગ અલગ જગ્યાએ કાર્બન જોવા મળે છે. તો આપણી પ્રસ્તાવનાની વાત થઈ, પરંતુ કાર્બનના સંયોજનો એટલે કે આપણે મિથેનની વાત કરી ચૂક્યા છીએ. મિથેન સિવાય બીજા ઘણા બધા સંયોજનોનું આપણે બિંદુ નિરૂપણ કરી લીધું છે. બુકમાંથી એકવાર આપણે નજર ફેરવી લઈએ. તો વિવિધ તત્વો અને સંયોજનોમાં આપણને ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ જોયું છે. સહસંયોજક બંધનું નિર્માણ જે છે કાર્બનના વિવિધ તત્વોની ભાગીદારી દ્વારા એ તમે જોઈ લીધું છે. સહસંયોજક બંધ કેવી રીતે બનશે, કાર્બનની સાથે હાઇડ્રોજન કેવી રીતે જોડાશે, આ બધી જ વસ્તુઓની વાત આપણે કરી ચૂક્યા છીએ. આપણે સરળ કાર્બન સંયોજન મિથેનનું બંધારણ જોયું. મિથેન નહીં, મેં તમને મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન 10 તત્વના બંધારણ તમને શીખવી દીધા છે અને મારા ખ્યાલ મુજબ હવે તો તમારે પાકા પણ થઈ ગયા છે. બરોબર. 10 આપણે યાદ રાખીએ છીએ. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન 10 તમને આવડવા જોઈએ. આ 10 તત્વોને જોયા પછી આગળ વાત કરીએ તો પ્રકરણની શરૂઆત આપણે જોયું કે કેટલી બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરવી છે કે જે કાર્બન ધરાવે છે. જોયું તો મેં તમને વાત કરી હતી કે ઘણી બધી વસ્તુઓ છે, આપણી પેન્સિલની લીડથી લઈને બધી ઘણી વસ્તુઓનું ઉદાહરણ મેં એ વખતે આપેલા કે એ બધાની અંદર તમને તમારો કાર્બન જોવા મળે છે. વાસ્તવમાં આપણે પોતે પણ કાર્બન સંયોજનોના બનેલા છીએ. હાલમાં અસંખ્ય કાર્બન સંયોજનો કે જેના સૂત્રો રસાયણશાસ્ત્ર માટે જાણીતા છે, તેમની સંખ્યા લાખોમાં અંદાજવામાં આવી છે. જો કાર્બનના એવા લાખો સંયોજનો છે કે જે આપણે ઓળખી શક્યા છીએ, એવા લાખો સંયોજનો તમને આજુબાજુમાં અલગ અલગ જગ્યાએ મળી રહે છે. વૈજ્ઞાનિકો દ્વારા શોધાઈ ચૂક્યા છે કે જેમાં કાર્બનની તમને વાત કરવામાં આવેલી છે, એમાં કાર્બન હોય છે. તે અન્ય તમામ તત્વો દ્વારા બનતા સંયોજનોને એકસાથે મૂકવાથી મળતી સંખ્યા કરતાં ઘણી વધારે છે. અલગ અલગ ઘણા બધા કહેવાય ને સંયોજનોની તમે વાત કરો તો કાર્બનના સંયોજનોની સંખ્યા ખૂબ જ વધારે છે. બીજા કોઈ પણ તત્વ કરતાં સૌથી વધારે તમને સંયોજનો કાર્બન બનાવીને આપશે.
આ ગુણધર્મો માટે કાર્બનમાં જ જોવા મળે છે, અન્ય તત્વોમાં નહીં. એક વાત તમને ઇન શોર્ટ કહી દઉં, ટૂંકમાં કહી દઉં કે કાર્બનના એટલા બધા સંયોજનો છે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન કરી આખી શાખા નથી પડી ગઈ. ઓર્ગેનિક કેમેસ્ટ્રી કરી આખું અલગ પ્રકારનું વિજ્ઞાન બનાવવામાં આવ્યું. જો બીજા કોઈ તમે સાંભળ્યું ક્યાંય કે ઓક્સિજનનું વિજ્ઞાન? ના, ફક્ત એક જ સાંભળ્યું હશે તમે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, એટલે કે ઓર્ગેનિક કેમેસ્ટ્રી કરીને એક આખી સાયન્સની એક શાખા પડી ગઈ. રસાયણ વિજ્ઞાનની કેમેસ્ટ્રીની અંદરની એક શાખા છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી, કે જેની અંદર ફક્ત ને ફક્ત કાર્બનિક સંયોજનોનો આપણે અભ્યાસ કરીએ છીએ. કાર્બનના એ પછી શૃંખલામય પદાર્થો આપણે જોયા હતા, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, એવા શૃંખલામય હોય તોય ભલે, કે બેન્ઝીન જેવા, કે પછી ટોલ્યુઇન જેવા રિંગ ફોર્મમાં હોય તો પણ ભલે, કે પછી સાયક્લોહેક્સેન જેવા સાયકલના ફોર્મમાં હોય તો પણ ભલે, તમને બધે જ પ્રકારના અણુઓ જે છે તમને આ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં જોવા મળશે. બરોબર? સહસંયોજક બંધનો સ્વભાવ કાર્બનને મોટી સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા પૂરી પાડે છે અને કાર્બનના કિસ્સામાં બે પરિબળો નોંધાયેલા છે. જો સહસંયોજક બંધ બનાવવાના લીધે કાર્બનની સાથે ઘણું બધું જોડાયેલું છે. બેન્ઝીનની વાત કરું તોય ભલે, ટોલ્યુઇનની વાત કરું તોય ભલે, ફિનોલની વાત કરું તોય પણ ભલે, કોઈ પણ વસ્તુ હોય, આ બધી વસ્તુઓ જે છે એ કાર્બનના સહસંયોજક બંધને આભારી છે. કાર્બનની સહસંયોજક બંધ બનાવવાની વૃત્તિને કારણે તમને આ બધી વસ્તુઓ જોવા મળે છે. કાર્બન અન્ય, જો તમને બીજા બે ગુણો આપ્યા છે કે કાર્બન અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. જો કાર્બન જે છે એ પોતે 4 એની પાસે ઇલેક્ટ્રોન જે છે એ બીજા સાથે ઇલેક્ટ્રોન બંધ બનાવશે, અને આ બંધ બનાવશે એ બંધ બનાવશે અને તમારા કેટેનેશનના ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. શું નામ દીધું તમને? કેટેનેશનનો ગુણધર્મ. કેટેનેશનનો ગુણધર્મ શું છે? તો એ કે કાર્બન જે છે પોતાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે કે જેના વડે એ બીજા તત્વો સાથે બંધ બનાવે છે, જેને તમારા કાર્બનના કેટાયનેશનના ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. કાર્બન સંયોજનો લાંબી શૃંખલા, બરોબર, અશાખિત શૃંખલા, લાંબી શૃંખલા, શાખિત શૃંખલા, વલયો તથા વલયોમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુઓ ધરાવે છે. જો લાંબી કાર્બન શૃંખલામાં કોણ આવશે? ચલો હું તમને ઉદાહરણ આપું. તો લાંબી કાર્બન શૃંખલાના તો અહીંયા તમને 3 હાઇડ્રોજન, અહીંયા 2, અહીંયા 2, અહીંયા પણ 2, અહીંયા 2 અને અહીંયા 3 હાઇડ્રોજન. આ ટાઈપનું જોવા મળશે, એટલે કે CH3, CH2, 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 CH3. આ ટાઈપની લાંબી શાખિત શૃંખલા તમને લાંબી શૃંખલા જોવા મળશે. હવે શાખિત શૃંખલા શું છે? તો CH3, CH2, 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 CH3, એની અંદર અહીંયાથી એક બીજી શૃંખલા પડતી હોય CH2, CH3, 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 અને આની સાથે પાછું એક બીજું હોય C ડબલ બોન્ડ OH, એક આવી રીતે કંઈક થતું હોય. બરોબર? તો સંયોજકતા પૂરી કરજો જો ઉમેરાય તો હાઇડ્રોજન. એટલે આ ટાઈપ તમને અલગ પ્રકારે તમને તમારા બંધારણો જોવા મળે છે. બરોબર? અને શાખિત કહી શકો તમે. બરોબર? આ સાદી શૃંખલા હતી, પછી આ શાખાવાળી છે, આ અશાખિત શૃંખલા છે, એટલે શાખિત શૃંખલા છે. પછી વલયો કીધું, તો વલયો કેવા ટાઈપના? તો C6H6, એટલે કે બેન્ઝીન જે છે આ ટાઈપનું કંઈક, સોરી બેન્ઝીન સરખું નથી દોરાતું, કંઈક આ ટાઈપે બેન્ઝીન કહેવાય. આને જો બેન્ઝીનની એક વસ્તુ, અહીંયા કાર્બન હોય, જેટલા પણ કોર્નર તમને દેખાય છે ને, આ દરેકે દરેક કોર્નર ઉપર એક કાર્બન રહેલો છે, એટલે 6 કેટલા છે? 6 કાર્બન છે, અને દરેકે દરેક કોર્નર ઉપર એક હાઇડ્રોજન પણ આવેલો છે, એટલે C6H6 એટલે કે તમારું બેન્ઝીન કહેવાય. આને શું કહેવાય? બેન્ઝીન. હવે જો આ બેન્ઝીનની ઉપર અહીંયાથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને અહીંયા OH લગાડી દો તો આને તમારા ફિનોલ તરીકે ઓળખવામાં આવે. એટલે કે આ તમારું એક વલય એટલે કે રિંગ ફોર્મ થયું. બરોબર? રિંગ ફોર્મમાં તમે આને ઉદાહરણ તરીકે લઈ શકો કે રિંગ શેને કહેવાય? તો આને રિંગ કહેવાય. કેવી રીતે આ બનશે? તો ચલો કામ કરવું, હું તમને બતાવી દઉં જોડે જોડે. આ કાર્બન જે છે એ આવી રીતે ગોઠવાયેલા હોય. હવે આ કાર્બન બધાની સાથે એક હાઇડ્રોજન જોડી દો. હવે ડબલ બોન્ડ જોડી દો. ટોટલ 3 જગ્યાએ આપણે ડબલ બોન્ડ જોડી દઈશું. જો તો થઈ ગઈ બધાની સંયોજકતા 4 4, એટલે
એટલે કે આ ટાઈપ તમને તમારું બેન્ઝીનનું સ્ટ્રક્ચર મળે છે બરોબર આ તમારું રિંગ ફોર્મ થઈ ગયું પરંતુ આને સંજ્ઞામય રૂપમાં આ રીતે દર્શાવી શકાય જો તમને કંઈક આવું સંયોજન આપ્યું હોય જો તમને કંઈક આવા ટાઈપનું સંયોજન પરીક્ષામાં પૂછી લે કે આ શું છે તો આનું શું નામ દેશો તો જો જેટલા કોર્નર એટલા કાર્બન 1 2 3 4 5 અને 6 તો શું બનશે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન શું બનશે હેક્સેન સામાન્ય છે નોર્મલ છે માટે હેક્સેન અહીંયા કદાચ બીજું કંઈ હોત તો આપણે નામને બદલે પરંતુ એ નામકરણ સુધી હજી આપણે પહોંચ્યા નથી એટલે હું તમને અહીંયા આટલામાં શીખડાવીને પૂરું રાખું છું બરોબર એટલે કે તમને થોડી ઘણી વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ જેને તમને સામાન્ય કીધી અહીંયા બરોબર તો આગળ આપણે વાત કરીએ હવે એક બીજી વાત કરીએ આપણે લોકો એક વસ્તુ શીખી ગયા છે આલ્કેન સંયોજન શું શીખી ગયા છે આલ્કેન સંયોજન તો શેને કહેવાય આલ્કેન સંયોજન તો આપણે છે સંયોજનો શીખ્યા હતા કે જેમાં એક બંધથી લઈ એક જ બંધ હતો એ બધાને શું કહેવાય આલ્કેન સંયોજનો તો આલ્કેન સંયોજનોમાં કોણ આવશે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન હેપ્ટેન ઓક્ટેન નોનેન અને ડેકેન એ 10 સેલની અંદર આવશે આલ્કેન સંયોજનોમાં મારે તમને કદાચ સૂત્ર કહેવા હોય તો તમને લોકોને આવડે જ છે CH4 પછી CH3 પછી CH3 CH2 CH3 પછી CH3 CH2 CH3 આ દરેક વસ્તુથી તમે લોકો પરિચિત છો એટલે તમને આલ્કેન સંયોજનો આવડે છે જો આલ્કેન સંયોજનોમાં એક વિશેષતા રહેલી છે કે આલ્કેન સંયોજનોની પાછળ n પ્રત્યય લાગશે કેવો પ્રત્યય લાગશે શું લાગશે n પ્રત્યય જો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન હેપ્ટેન ઓક્ટેન નોનેન ડોકેન ડેકેન શું લાગ્યો અહીંયા પ્રત્યય n શું લાગ્યો n એટલે તમને આ વસ્તુથી તમે લોકો પરિચિત છો હવે આલ્કેન જેવા કે જેવા બીજા સંયોજનો છે આલ્કેન જેવા ને જેવા બીજા સંયોજનો છે કે જેને તમે આલ્કીન સંયોજનો કહી શકો શું કહી શકો આલ્કીન સંયોજનો આ આલ્કીન સંયોજનો વિશે આજે આપણે વાત કરવાની છે તો આલ્કીન સંયોજનોની શરૂઆત મિથેન થી નહીં પરંતુ ઇથેન થી થશે શેનાથી થશે ઇથેન થી જો એક કાર્બન એક બીજો કાર્બન આ બંને કાર્બન બે બંધ બનાવશે કેવા બંધ બનાવશે ડબલ બોન્ડ બનાવશે ડબલ બોન્ડ બનાવ્યા એટલે બંનેની સંયોજકતા કેટલી વધી બે વધી આ બે જગ્યાએ શું આવી જશે હાઇડ્રોજન જો તો 1 2 3 4 આની સંયોજકતા કમ્પ્લીટ અને આની પણ 4 સંયોજકતા કમ્પ્લીટ તો આને શું કહેવાય ઇથેન શું કહેવાય ઇથેન તો આલ્કીન સંયોજનોની અંદર શું આવશે ઇન પ્રત્યય લાગશે શું લાગશે જ્યારે અહીંયા શું લાગતો હતો n પ્રત્યય લાગતો હતો તમારી માટે એક વસ્તુ પૂરી આલ્કીન સંયોજનોની અંદર ઇન પ્રત્યય લાગશે સૌથી પહેલું ઉદાહરણ ઇથેન આવશે કારણ કે ડબલ બોન્ડ તો બનાવવા જ પડે એટલે મિથેન એકલાના તો કોઈ ડબલ બોન્ડ બને નહીં એટલે આપણી માટે પહેલું ઉદાહરણ આપણું આવશે ઇથેન નેક્સ્ટ તરફ આગળ વધીએ તો આ શું બનશે તમારું પ્રોપેન શું કહેવાય આને પ્રોપેન બરોબર જો તો આવ્યા ડબલ બોન્ડ CH2 CH CH3 ડબલ બોન્ડ આવી ગયો એટલે આને શું કહેવાય પ્રોપેન હવે આવી જ રીતે જો કદાચ 4 કાર્બન વાળું હોય તો એને શું કહેવાય આને શું કહેવાય બ્યુટેન શું કહેવાય બ્યુટેન બરોબર તો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન હેપ્ટેન ઓક્ટેન નોનેન અને ડાયથેન બરોબર 10 તત્વોના નામ તમને
જોઈએ, બરોબર? અત્યારે આપણે 10 ને જોઈ લઈએ. પહેલા નામ જોઈએ આલ્કિલ સંયોજનોના. તો શરૂઆત ક્યાંથી થશે? ઇથિન, પછી પ્રોપીન, પછી બ્યુટીન, પછી પેન્ટીન, હેક્સેન. જો વાત અહીંયા કરો ને તો પ્રોપીન જે છે ને તમારું, સોરી ઇથિન અને પછી પ્રોપીન જે છે ને એને પ્રોપ 1 ઇન તરીકે IUPAC માં લખાય. એટલે આપણે એટલા બધા ડીપમાં નથી જતા, અહીંયા સુધીનું બરોબર છે. એટલે ઇથિનની અંદર તમને આટલી ખબર હોવી જોઈએ કે CH2 CH2 એ CH2 CH2 જ્યારે લખેલું હોય અથવા આવી રીતે હશે C ડબલ બોન્ડ C H2 H2 CH2 CH2 તો તમારું શું હશે? ઇથિન. ડબલ બોન્ડ આવે એટલે કયું સંયોજન? આલ્કિલ સંયોજન, બરોબર? ડબલ બોન્ડ આવે એટલે આલ્કિલ સંયોજનો કહેવાય છે. પ્રોપીન હશે તો તમને એટલી ખબર હોવી જોઈએ કે CH2 CH CH2 આવું કંઈક હશે, બરોબર? સોરી CH3 આવશે. એવી રીતે તમને અલગ અલગ સૂત્ર બનાવતા આવડવા જોઈએ. જેવી રીતે આગળ વધતા જાઓ એ મુજબ કે CH2 CH CH2 CH3 પછી આગળ વધો તો CH2 CH CH2 CH2 CH3 પછી CH2 CH CH2 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 CH3 આવી રીતે તમને તમારા સંયોજનો મળશે, બરોબર? પણ મેં તમને કીધું એ મુજબ કે આને તમે પ્રોપ 1 ઇન તરીકે IUPAC ની અંદર દર્શાવો છો. એટલા માટે આપણે બહુ વધારે પડતા આગળ જતા નથી, કારણ કે આ બધા મૂળ સામાન્ય નામ કહી શકો. શું કહી શકો? સામાન્ય નામો. એટલે સામાન્ય નામો હોવાથી તમારી માટે ખાલી એટલું ઇમ્પોર્ટન્ટ કે એક બંધ છે, સિંગલ બોન્ડ છે તો આલ્કેન, ડબલ બોન્ડ છે તો આલ્કીન. સિંગલ બોન્ડ અને આલ્કેન હતું તો પ્રત્યય શું લાગશે? એન. અને જો ડબલ બોન્ડ અને આલ્કીન હતું તો પ્રત્યય શું લાગશે? ઇન. આ બે વસ્તુ તમારા માટે કામની છે. હવે આપણે આલ્કેન અને આલ્કીન શીખી લીધા પછી એક વધારે સ્ટેપ શીખીએ. એક સ્ટેપ થોડાક વધારે આગળ જઈએ જેનું નામ છે આલ્કાઇન. આલ્કીન સંયોજનો જોઈ લીધા, આલ્કીન સંયોજનો જોઈ લીધા, તો હવે આલ્કાઇન સંયોજનો પણ જોઈ લઈએ, બરોબર? જો તમને તમારી બુકના પેજ નંબર 64 ઉપર આલ્કેન સંયોજનોના ઉદાહરણ આપ્યા છે, બરોબર? જેમાં તમને કીધું છે કે પેજ નંબર 64 માં 1 થી 6 આપ્યા છે અને આપ જો વાત કરું છું એ તમને પેજ નંબર 63 ઉપર આપેલું છે. આ બધું જોઈ લઈએ આપણે. ત્રીજું આલ્કાઇન સંયોજનો, બરોબર? આલ્કાઇન સંયોજનોની તમને વાત કરવામાં આવે તો અહીંયા શું પ્રત્યય લાગશે? કંઈક લાગતું હશે ને? તો અહીંયા આઈન પ્રત્યય લાગશે. શું લાગશે? કયો પ્રત્યય લાગશે? આઈન પ્રત્યય લાગે છે. એટલે મિથેન, ઇથિન થી શરૂઆત કરીએ. પહેલા કાર્બન, તો કાર્બન કાર્બન વચ્ચે કેટલા? 3 બોન્ડ. કેટલા? 3 બોન્ડ. તો હવે હાઇડ્રોજન કેટલા બનશે? 1. એટલે કે અહીંયા શું તમારું બનશે? CH ટ્રિપલ બોન્ડ CH, બરોબર? હવે કદાચ 2 કાર્બન વાળું હોય, 3 કાર્બન વાળું હોય તો અહીંયા 1 કાર્બન આવશે. અહીંયા એક શું આવશે? H, તો CH ટ્રિપલ બોન્ડ C CH3. એટલે આને શું કહી શકો તમે? જો આને કહેવાય ઇથાઇન. શું કહેવાય? ઇથાઇન. પછી આ શું કહેવાય? પ્રોપાઇન. પછી કદાચ આવું હોય કે CH ટ્રિપલ બોન્ડ C CH2 CH3 તો આને શું કહેવાય? બ્યુટાઇન. શું કહેવાય? બ્યુટાઇન. આ કેવી રીતે બેથી તો તમને ખબર પડી હવે, બરોબર? પછી આવું હોય કે CH ટ્રિપલ બોન્ડ C CH2 CH2 CH3 તો આને શું કહેવાય? 5 કાર્બન. એટલે શું કહેવાય? પેન્ટાઇન. શું કહેવાય?
પેન્ટાઇન એટલે મિથાઇલ નો આવે, સોરી મિથાઇલ નહીં આવે. જો મિથેન શરૂઆતમાં ફક્ત એક જ કાર્બન હોય એટલે મિથેન થી શરૂઆત નહીં થાય. આલ્કીન અને આલ્કાઇન આ બંને સમૂહની વાત જો તમે કરતા હોય તો આલ્કીન અને આલ્કાઇન ની અંદર દરેકમાં ટ્રિપલ બોન્ડ આવશે. સોરી આલ્કીન અને આલ્કાઇન બંનેની અંદર મિથેન નહીં આવે, ઇથેન થી જ શરૂઆત થશે. કારણ કે એમાં બે કાર્બન તો ઇમ્પોર્ટન્ટ જ છે. ડબલ બોન્ડ બનાવવો હોય કે ટ્રિપલ બોન્ડ બનાવવો હોય, બે કાર્બન તો ઓછામાં ઓછા જોઈએ. એટલે બે કાર્બન નહીં હોય ત્યાં સુધી આપણું આગળ કામ ધપશે નહીં. બરોબર? તો ઇથાઇન ની વાત આપણે કરી દીધી કે C ટ્રિપલ બોન્ડ C એટલે ઇથાઇન. C ટ્રિપલ બોન્ડ C અને પછી પાછો C કાર્બન અને CH3 એટલે કાર્બન CH3 ના ફોર્મમાં. તો એને શું કહેવાય આપણું પ્રોપાઇન, પછી બ્યુટાઇન, પછી પેન્ટાઇન. તો આવી રીતે હું તમને ત્રણ ની વાત કરું. આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. પહેલા આપણે એ ત્રણેયને જોઈ લઈએ. આખા બોર્ડની અંદર આપણે હવે ત્રણેયનું કોષ્ટક બનાવી લઈએ. આલ્કેન માટે, આલ્કીન માટે અને આ આલ્કાઇન માટે. તો આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન ની વાત કરતા હોય, જો બંધની વાત કરવી એ ત્રણેયમાં, તો આલ્કેનમાં કેટલા બંધ જોવા મળશે? 1. આલ્કેનમાં 2. જ્યારે આલ્કાઇનમાં કેટલા? 3 બંધ જોવા મળે છે. બરોબર? પહેલી વાત અહીંયા પૂરી થઈ કે 1, 2 અને 3 બંધ જોવા મળશે. બીજી વાત પ્રત્યય શું જોવા મળશે? તો આલ્કીનમાં n પ્રત્યય લાગશે. આલ્કાઇનની અંદર આલ્કીનની અંદર ઇન પ્રત્યય લાગશે, જ્યારે આલ્કાઇનની અંદર આઇન પ્રત્યય લાગે છે. બરોબર? આ બે વસ્તુ ક્લિયર થઈ. છેલ્લી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે તમે અહીંયા વાત કરવાની હોય ઉદાહરણોની, તો અહીંયા કોણ આવશે? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન. તો આલ્કીનની અંદર કોણ આવશે ઉદાહરણોમાં? ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્સીન, હેપ્ટીન, ઓક્ટીન, નોનીન અને ડોકીન. બરોબર? જ્યારે આલ્કાઇનની વાત કરતા હોય તો ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન, હેપ્ટાઇન, ઓક્ટાઇન, લેનાઇન અને ડેકાઇન. પરંતુ આટલું બધું તમારા માટે કામનું નથી. તમને પ્રોપેન, બ્યુટેન સુધીનું આવડે, સોરી પ્રોપેન નહીં, પેન્ટેન, હેક્સેન સુધીનું આવડે એટલે તમારા માટે ઘણું વધે. હેક્સેન સુધીનું એનાથી વધારે શીખવાની જરૂર નથી. પરંતુ તમને 10 આવડતા હોય તો ક્યારે વાંધો ન આવે, એટલા માટે મેં તમને 10 કરાવ્યા છે. તો આજે આપણે કેટલી વાત કરી? આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનની. એક નવી વાત, લાસ્ટ આપણા આજના દિવસનો લાસ્ટ ટોપિક કે આલ્કેન જે છે એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. શું કહેવાય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. જ્યારે આલ્કીન અને આલ્કાઇન આ બંનેને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? બે વાત કરી મેં તમને કે આલ્કેનને શું કહેવાય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. એક બંધ છે એટલે, જેમાં બે બંધ અને ત્રણ બંધ હોય એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. એક બીજી વાત કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કરતા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જે છે એ વધારે પ્રબળ હોય
કાલ ભણે આના પહેલાના લેક્ચરમાં જે ભણાવ્યું એ જોવું પડે, એ ભણ્યા પછી તમે આ આલ્કેન આલ્કીન અને આલ્કાઇન કમ્પ્લીટ કરશો. આ 3 કમ્પ્લીટ થાય પછી જ તમે આગળનું યુનિટ ભણી શકશો. જો તમે આમાંથી એક પણ લેક્ચર ચૂક્યા હશો, એક પણ વિડીયો નહીં જોયો હોય તો તમારી માટે આગળનું ચેપ્ટર સમજવું થોડું અઘરું બનશે. એટલે 1 બાય 1 બધા જ વિડીયો લાઈનમાં જોઈજો. એક પણ મિનિટ મિસ કરવાની કોઈ પણ જરૂર નથી. બરોબર? દરેકે દરેક વસ્તુ જોઈશો તો જ તમને સમજાશે. તો હોમવર્ક તો નથી કંઈ આપતી, પરંતુ તમારે આ બધી પ્રેક્ટિસ જાતે કરતું રહેવું, આલ્કેન આલ્કીન અને આલ્કાઇન. અને પ્લસ બીજા નંબરમાં બોર્ડ ઉપર તમને જ્યાં કંઈક ને કંઈક લખાવતી હોય છું, એ ક્યાંક ને ક્યાંક તમારી બુકમાં થોડું ઘણું જો ન આપેલું હોય નોટ કરતું રહેવું. નોટ ન કરવું હોય તો એક બુક બનાવી એની અંદર લખતું રહેવું, કારણ કે આ બધી જ વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આજે અહીંયા હું રાખું છું. પણ હવેના લેક્ચરમાં તમારે લોકોને આ 3 વસ્તુ કમ્પ્લીટ હશે તો જ આગળનું આવડવાનું છે. એટલે આ પહેલાં કમ્પ્લીટ કરજો.